પોરબંદરમાં મહોરમના તહેવારમાં જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં સંઘી જમાત ખાતા નજીક તલવારો અને છરીઓ વડે થયેલા જીવલેણ હુમલામાં 7 લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરી હતી. શહેરના કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજિયા મહોરમની ઉજવણી દરમિયાન જૂની અદાવતને લઈને જૂથ અથડામણ થઈ હતી, જેમાં સંઘી જમાત ખાના પાસે રાખવામાં આવેલ પ્રસાદીના સ્ટોલ પર 8 જેટલા શખ્સોએ ઘાતક હથિયારો સાથે ધસી આવી આડેધડ હુમલો કર્યો હતો. ત્યારે એક જ પરિવારના સભ્યો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ લાતી બજાર મચ્છી માર્કેટ પાસે રહેતા અને મચ્છીનો વેપાર કરતા નજીર મુસાભાઈ રાવકુડાએ આ મામલે કીર્તિમંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી 1 વર્ષ પહેલા તેઓને અજીમ યુનુસ કાદરી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ જૂના બંદૂકનો ખાર રાખીને ગઈકાલે રાત્રે આ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જેમાં અજીમ યુનુસ કાદરી, તેના પિતા અને ભાઈઓ સહિતનું 8 જણાનું ટોળું હાથમાં તલવારો અને છરીઓ જેવા પ્રાણઘાતક હથિયારો લઈને ત્યાં ધસી આવ્યું હતું અને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું અને કંઈ પણ વિચાર્યા વગર સીધો જ જીવલેણ હુમલો કરી દીધો હતો. જે આડેધડ હુમલામાં હથિયારધારી શખ્સોને જીવલેણ હુમલો કરી દીધા બાદ કંપારી છૂટી જાય તેવી ક્રૂરતા આચરી હતી અને ઘટનામાં નજીરભાઈના ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો, તેમજ રફીકભાઈના ડાબા હાથના કાંડાથી આખો હાથ કપાઈ જતા ગંભીર ઈજા થઈ હતી અને હુસૈન મુસાભાઈ, સાહિલ રફીક, સિરાજ સલીમ અને સમીર યુસુફને પણ ઈજાઓ થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે અજીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એજાજ નાલબંધ, ફારૂક મુરુ અને યુસુફ ફારૂક મુરુ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં તમામ શખ્સોને ઝડપી લઈ આજે બપોર બાદ ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. ગત તારીખ 26/6 મોડી રાત્રે મહોરમના તહેવાર દરમિયાન કીર્તિમંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટકિયા જે એરિયા છે ત્યાં 8 જેટલા આરોપીઓએ મળીને ગેરકાયદેસર મંડળી બનાવી પ્રાણઘાતક હથિયારો વડે ફરિયાદી નજીર મુસા રાવકુંડા ઉપર હુમલો કરેલો હતો. આ બાબતે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. ટોટલ 8 જેટલા આરોપી છે, જેમાં 7 જેટલા આરોપીની અટક કરવામાં આવેલી છે. અઝીમ યુનુસ કાદરી, સમીર યુનુસ કાદરી, શકીલ યુનુસ કાદરી, ઇમ્તિયાઝ સિપાઈ, એઝાઝ નાલબંદ અને યુસુફ ફારૂક મુરુ, આ 7 જેટલા આરોપી પકડાઈ ગયેલા છે અને એક આરોપી હાલ પકડવાનો બાકી છે, જેની બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે. ઘટનામાં એવું છે કે આજથી અંદાજે 1 વર્ષ પહેલા ચૂંટણીનું નાનું મોટું મંદુક હતું બંને ગ્રુપ વચ્ચે, એટલે એ મંદુકને ધ્યાનમાં રાખી અને આ ગુનો આચરેલ છે. હા, તલવાર જેવા પ્રાણઘાતક હથિયાર વાપરેલા હતા અને હથિયારની રિકવરી થઈ ગઈ છે.